ભારત દેશનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આપણે જાણીશું છોટાઉદેપુર નગરના અગ્રણી વેપારી મુકેશભાઈ પાસે કે પ્રજાને શું મળ્યું છે અને શું ગુમાવ્યું છે. સંજયભાઈ, બજેટ હમણાં જોયું ટીવીમાં. સામાન્ય એક પહેલી ઇમેજ પ્રમાણે તો થોડું નિરાશાજનક લાગ્યું, કારણ કે એક વેપારી તરીકે અથવા એક સામાન્ય મધ્યમ વર્ગના નાગરિક તરીકેની એક અપેક્ષા હોય કે ઇન્કમ ટેક્સમાં લિમિટ વધે. લગભગ બધાની અપેક્ષા એવી હતી કે 13 થી 15 લાખ રૂપિયા લિમિટ થાય. તેમાં કોઈ જ ચેન્જ કરવામાં આવ્યો નથી, એટલે સૌથી મોટી નિરાશા લોકોને ત્યાં થઈ છે. અને શેર બજારમાં પણ એસટીટી ટેક્સ લગાવવામાં આવ્યો છે, જેના કારણે શેર બજારને પણ ભારે નિરાશા પ્રાપ્ત થઈ છે. અને એક સામાન્ય રીતે આપણે એક પારાશીસી ગણીએ છીએ શેર બજારને, કે જો મતલબ સારું બજેટ હોય તો શેર બજાર બહુ સારું એનો પ્રતિભાવ આપે છે અને સેન્સેક્સ સારી રીતે ઉછળે છે. પણ આજે તો સેન્સેક્સ પણ છેક 2300 પોઈન્ટ સુધી ડાઉન થયો અને પછી ભલે પાછું થોડું રિકવર થયું. એટલે સરવાળે એમ કહી શકાય કે મતલબ મધ્યમ વર્ગની દ્રષ્ટિએ તો 100% નિરાશાજનક લાગે છે. બાકી બજેટમાં જે સાવ ગરીબ વર્ગ છે એને તો સરકાર મતલબ અનાજ કે મફત આપે છે, તો એને તો કંઈ એનાથી અસર થતી નથી. અને ખૂબ અમીર મોટા ઉદ્યોગપતિઓને મોટી મોટી સબસિડીઓ મળે છે. પણ સામાન્ય માણસ શું અપેક્ષા રાખે, એને શું મળે છે? એ આ બજેટમાં કંઈક આજે ઇન્કમ ટેક્સની લિમિટ વધે તો એને એવું લાગે કે કદાચ 12 મહિને મારો એક પગારદાર નોકરિયાત હોય કે સામાન્ય ધંધો કરતો વેપારી હોય, જે એના પોતાના વાર્ષિક નફા પર કે પગાર પર જે ફરજિયાતપણે જેને ટેક્સ ભરવો જ પડે છે, તો એ હંમેશા એવી અપેક્ષા રાખતો હોય કે આમાં મને કંઈક રાહત થાય, કે આમાં મદદ મળે. પણ એ મતલબ આશા લોકોની ઠગારી નીવડી છે. અને એ જ રીતે ટેક્સમાં પણ સૌથી મોટી મતલબ ઇન્કમ સરકારની છે જીએસટી, એટલે જે મતલબ ઇનડાયરેક્ટ ટેક્સ છે. હવે જે લોકો એમ માનતા હોય કે ભાઈ અમે ઇન્કમ ટેક્સ નથી ભરતા, અમારે તો ક્યાં ફરક પડે છે, પણ ખરેખર એમને તો જીએસટી તો એક સામાન્ય પેલો ભિખારી પણ ભરે છે. તો જીએસટીનો પણ એટલો મોટો માર છે કે નાની નાની વસ્તુઓમાં 10%, 12%, 15%, 18% જે જીએસટી છે એ ટેક્સ તો દરેક વ્યક્તિ ભરે જ છે. તો એમાં પણ કોઈ એને રાહત મળી નથી. અને સરવાળે સરકાર વિકાસના કામોના અર્થમાં જે બધી વાતો ગણાવે છે, એ વિકાસ થાય તો સારી વાત છે, પણ ઓવરઓલ જે સામાન્ય માણસની અપેક્ષા હતી તે પ્રમાણેનું બજેટ જણાતું નથી અને થોડું નિરાશા જેવું લાગે છે. અત્યારે જે મંદી ચાલી રહી છે, તો શું આ બજેટના કારણે તેજી આવશે તેમ લાગી રહ્યું છે? નહીં, આ બજેટમાં કોઈ એવું ફેક્ટર જોવા નથી મળ્યું કે જે માર્કેટમાં તેજી લાવી શકે. ઓવરઓલ મંદી છે એ વાત સાચી જ છે. લોકો પાસે ઘણી બધી સમસ્યાઓ છે. ધંધા વેપારમાં પણ બહુ જ ડલ. અને જો ખાસ કરીને આપણે છોટાઉદેપુરની જો વાત કરીએ આપણે તો આખો ડોલોમાઇટ ઉદ્યોગ જે આપણી છોટાઉદેપુરની જીવાદોરી છે એ અત્યારે કેટલા લાંબા સમયથી લગભગ ઠપ થઈને પડ્યો છે. અને એનામાં પણ આપણે તો એવી અપેક્ષા રાખીએ કે અહીંના નેતાગીરી, અહીંના અધિકારીગણ આ જિલ્લાના લોકોની રોજગારી અને આવક અને એના ધ્યાનમાં રાખીને એમાં કંઈક તાત્કાલિક કંઈ પણ સારી મહેનત કરે, સરકારમાં સારી રજૂઆત કરે. અને જે આ ડોલોમાઇટ ઉદ્યોગ ઠપ થઈને તદ્દન મરણ પથારીએ પડ્યો છે એમાં પણ કંઈક સારું રિઝલ્ટ લાવે તો બજેટ એની જગ્યાએ છે. પણ છોટાઉદેપુર માટે આ વસ્તુ ખૂબ જરૂરી છે, આ મોંઘવારીમાં અને આ મંદીમાં, કે જેનું સોલ્યુશન થવું જરૂરી છે.